કરવાની છે. તો મેન્ડલે જે લક્ષણોની વાત કરી કે જે એને વટાણામાં જે લક્ષણોનો અભ્યાસ કર્યો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. તો એને 7 અલગ અલગ લક્ષણો જે છે એનો અભ્યાસ કર્યો અને દરેક લક્ષણ જે છે એમાં 2 પ્રકાર હતા. દરેક લક્ષણની માટે 2 પ્રકાર. ઓકે, તો એમાં દરેકમાં 2 અલગ અલગ વિવિધતા જે છે જોવા મળતી. એટલે ટોટલ આમ જોવા જઈએ તો એને 14 અલગ અલગ ભિન્નતા, 14 અલગ અલગ પ્રકાર નો અભ્યાસ કર્યો. ગઈકાલે વાત કરી એમ એને પાયસમ સટાઈવમ વટાણા, લીલા વટાણાના જે છોડ જે છે એની અંદર અભ્યાસ કર્યો. હવે એને જે લક્ષણો લીધા એની વાત કરીએ છીએ. તેણે શું લીધું કે સૌથી પહેલા વાત કરીએ તો પ્રકાંડ જે છે, તો કે એની ઊંચાઈ, જે પ્રકાંડ કાં તો ઊંચા પણ હોઈ શકે અથવા નીચા પણ હોઈ શકે. બીજું એને શું લીધું? પુષ્પનો રંગ. પુષ્પનો રંગ જે છે તે જાંબલી પણ હોઈ શકે, સફેદ પણ હતો, જે વટાણાની અંદર વાત કરીએ. પછી વાત કરીને પુષ્પનું સ્થાન. પુષ્પનું સ્થાન જે છે તે અક્ષીય પણ હોઈ શકે અને કક્ષીય પણ હોઈ શકે. પછી એને લીધું સિંગનો આકાર. તો એ ફૂલેલી સિંગ પણ હોઈ શકે અને ખરબચડી અથવા સંકોચાઈ ગયેલી પણ હોઈ શકે. પછી એને લીધું સિંગનો રંગ, એટલે વટાણાની જે સિંગ, વટાણા જેની અંદર હોય એના રંગ વિશે. તો રંગ જે છે એ લીલો પણ હોઈ શકે, પીળો પણ હોઈ શકે. પછી બીજનો આકાર. એ ગોળ પણ હોય અને ખરબચડો પણ હોય. અને અંતમાં બીજનો રંગ. તો એ પીળો પણ હોય અને લીલો પણ. અને યાદ રાખવા માટે પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, સિંગનો આકાર, સિંગનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ અને પ્રકાંડની ઊંચાઈ. એટલે લક્ષણો કઈ રીતે એને લીધા? તો કે પુષ્પ માટે આપણે વાત કરી તો કે આકાર અને સ્થાન. પછી સિંગ માટે આકાર અને રંગ. બીજ માટે આકાર અને રંગ. અને પ્રકાંડ માટે એટલે 7 થઈ ગયા. આ રીતે આને યાદ રાખવાનું. એટલે 7 લક્ષણો હતા, દરેકમાં 2 ભિન્નતા હતી. એટલે ટોટલ આપણે કીધું કે અલગ અલગ એને 14 ભિન્નતાનો અભ્યાસ કર્યો. અને એને આ બધા લક્ષણો માટે, મેન્ડલે આ બધા જ લક્ષણો માટે શુદ્ધ વંશક્રમ પસંદ કર્યો. ગઈકાલે વાત કરી આપણે શુદ્ધ વંશક્રમ. બરાબર બેટા? ક્લિયર એટલું? હવે જો એક જ મિનિટ, ઇમેજ એ મૂકી દો એટલે તને ખ્યાલ આવે.
બરાબર બેટા? તો આ ટેક્સ્ટ બુકમાં આપણે જે ઇમેજ આપી છે, જે લક્ષણોની વાત કરી આપણે, બરાબર? તો આ રહી વાતો અહીંયા જોઈ શકો. આ ખ્યાલ હોવો જોઈએ આપણને. તો 7 લક્ષણો વિશે એને કીધું કે કાં તો આકારને તો ખ્યાલ આવી જશે, સંકોચિત કેવી હશે, પછી આ પુષ્પ જે છે કાં તો અગ્રીય હશે અથવા તો આ કક્ષીય હશે, કાં તો આ વનસ્પતિ ઊંચી હોય કાં નીચી. હવે આપણે આને અનુલક્ષીને આપણે 2 પ્રયોગ લેવાના છે. એક તો મેન્ડલનો એક સંકરણનો અને બીજો છે દ્વિસંકરણ. ગઈકાલે વાત કરીએ એમ એક સંકરણ હોય તો એક જ લક્ષણની વાત કરીએ, અને દ્વિસંકરણ હોય તો 2 અલગ અલગ લક્ષણો વિશે વાત કરીએ. બરાબર ને બેટા? હવે એક સંકરણની વાત કરીએ તો એક જ મિનિટ. અહીંયા મેન્ડલે સૌથી પહેલા આપણે હજી ક્રોસ નથી કરતા, કસોટી બાકી છે, પણ પહેલા હું જે કહું છું એ સમજજે. એણે શું કર્યું કે મેન્ડલે તો અહીંયા જોઈશ તો ઊંચા અને નીચા બંનેનો ક્રોસ કર્યો. એટલે પિતૃમાં એણે ઊંચા અને નીચા બંને. તો હવે F1 માં પ્રથમ પેઢીમાં જે સંતતિ મળી આપણે, એ બધા કેવા હતા? તો જો એમાં એને પ્રથમ પેઢીની અંદર જોવા જઈએ તો એને બધા ઊંચા મળ્યા. એને બધા ઊંચા મળ્યા. ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, અહીંયા ઊંચા આવશે. ટેક્સ્ટ બુકમાં ગુજરાતીમાં ભૂલ છે, અહીંયા ઊંચા આવશે, એટલે સુધારી લેજો. બરાબર? એટલે બધા ઊંચા મળ્યા. હવે એને પાછું આમાં એને અલગ અલગ જે તો દ્વિલિંગી હતા એટલે આમાં સ્વફલન કરાવ્યું. અને શું કર્યું તો કે સ્વફલન F1 માં સ્વફલન કરાવ્યું. બરાબર? તો F1 માં સ્વફલન કરાવ્યું તો F2 માં પાછું એને શું મળ્યું? જો 3 ઊંચા ને 1 નીચું, એટલે નીચું અહીંયા જોવાનું મળ્યું. અહીંયા એને એક નીચું લક્ષણ બી મળ્યું. ઓકે, અહીંયા F1 માં તો નીચા નહોતા, F1 માં તો બધા ઊંચા હતા. તો પછી અહીંયા કઈ રીતે આવ્યું? ત્રીજી અહીંયા હતું, અહીંયા કઈ રીતે આવ્યું? એટલે મેન્ડલે એવું કીધું કે આ જે નીચા પડાનું જે કારક છે, કે નીચી ઊંચાઈ કે ઓછી ઊંચાઈ માટેનું જે કારક છે એ F1 માં છે તો ખરું. આ કારક અહીંયા હાજર તો છે, છુપાઈ ગયેલું છે, પણ છુપાયેલું છે, એટલે અભિવ્યક્ત થતું નથી. ઓકે, એટલે અભિવ્યક્ત થતું નથી. પણ F2 માં પાછું અભિવ્યક્ત થશે. F2 માં એ પાછું અભિવ્યક્ત થશે, એવું એને. બરાબર? એટલે એનું કેવું હતું કે લક્ષણ સંભાવ છુપાઈ ગયેલું છે ને હવે પાછું અભિવ્યક્ત થશે. હવે આપણે આખો ક્રોસ છે કરીએ. બરાબર? ચલો, તો જે મિસ્ટેક બેટા સુધારી લેજે. ટેક્સ્ટ બુકમાં ખોટું છે, અહીંયા ઊંચા આવશે. બરાબર? ખ્યાલ રાખજો. હવે એક સંકરણના પ્રયોગની વાત કરીએ તો પિતૃ તરીકે શું લીધું હતું? શુદ્ધ વંશક્રમ હતો. બરાબર? એટલે ઊંચા અને નીચા હતા. આ તો દ્વિકીય સજીવ છે, એટલે જન્યુઓ કેવા? આમાં તો બધા જન્યુઓ જે છે આની અંદરથી એક જ પ્રકારના બનશે. કયા કયા? આ ક્રોસ તમારે લખવાના આવશે બોર્ડમાં, એટલે ખ્યાલ રાખજો. બરાબર? તો આ જન્યુઓ બને. જન્યુઓ તો એકકીય હોય ને, તો જો આ જન્યુઓ બને. હવે આની વચ્ચે આપણે સંકરણ કરાવ્યું. એટલે હું જન્યુઓ આમાંથી બંને જન્યુઓ આવા જ આવશે, અને આમાંથી બંને જન્યુઓ આવા જ આવશે. એટલે હું F1 માટે શું કરું છું? F1 માટે હું એક જન્યુ અહીંયા લખું અને બીજા પિતૃના જન્યુ અહીંયા લખું. પીનટ સ્ક્વેર ની આપણે ગઈકાલે વાત કરી. આવી રીતના જન્યુઓ લખી નાખીએ આપણે. હવે સમજજે. હવે થશે શું? સિમ્પલ મલ્ટીપ્લાય. બરાબર? આ બધા જે છે વિષમ યુગ્મી આવ્યા. પણ F1 માં બધા કેવા મળ્યા? આપણે આગળ હમણાં વાત કરી તો આ બધા જે હતા, આ બધા છોડ કેવા હતા? ઊંચા. ક્લિયર? હવે સમજ. હવે આણે મેન્ડલે શું કર્યું કે જે
આ બે છોડ હતા એની વચ્ચે સ્વફલન કરાવ્યું. શું કરાવ્યું? ઓકે, એટલે દ્વિલિંગી હતા એટલા માટે સ્વપરાગને. હવે આમાંથી બેટા જન્યુ કયા ઉત્પન્ન થશે? આ બંનેમાંથી હું વાત કરું તો બરાબર, બે અલગ થશે ને વિષમ યુગ્મની. હવે હવે F2 માટે આપણે યુનિટ સ્ક્વેર બનાવીએ તો હું એકના જન્યુ જે છે તે અહીંયા લખું છું, બીજાના જન્યુ અહીંયા. આવું ટેબલ બનાવી જ લેવાનું આવ્યું છે એટલે ભૂલ ના પડે. બરાબર, આળસ નહીં કરવાની કે લોકો એવું કરે છે એટલા માટે કહું છું. કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી પછી આની આનું અને પછી આ તો એ રીતે કર્યું તમે ખાલી ખ્યાલ આવે એટલા માટે. બરાબર, પછી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ. હવે જો આ એક જે છે ને એ નીચું હતું, સમયુગ્મી છે. અહીંયા કેપિટલ ટી પ્રભાવી હતું એટલે આ બધા તો ઊંચા જ છે. એટલે ત્રણ ઊંચા અને આપણે જે વાત કરી F2 માં, જો F1 માં તો ક્યાં એક પણ બધા ઊંચા હતા. F1 તો F2 માં એક નીચું આવ્યું બેટા. એટલે અહીંયા રેશિયો 3:1 થાય ને, 3:1. એટલે ટોટલ મેન્ડલ ને એવું મળ્યું હતું, એને ટોટલ F2 માં એને 787 જે છે ને ઊંચા મળ્યા હતા અને 277 નીચા મળ્યા હતા. હવે અહીંયા આપણે આવ્યું છે જનીન પ્રકારની વાત કરવાની છે આના આધારે. તો જનીન પ્રકારની વાત કરીએ F2 ના આધારે એ સમજીએ. તો પહેલી વાત તો કે F1 માં જનીન પ્રકાર કહીએ તો બધાનો જનીન પ્રકાર શું છે? જો આમ લખી શકાય કેપિટલ T. તો આ જનીન પ્રકાર થયો ને F1 માં બધા. તો બધા 1:1:1:1 થયો રેશિયો. બરાબર, સમજ જાય. હવે F2 માં શું થાય? કેમ લખી શકું? બોલજો. કેપિટલ T સ્મોલ t. કેપિટલ T સ્મોલ t સ્મોલ. બરાબર, તો જો આ કેવું છે આપણે કે ટોટલ આ તો કેપિટલ T આ બે છે એટલે આપણે એક લખી શકીએ. કેપિટલ T હું આવી રીતે લખું છું. બરાબર, હવે મારે સંખ્યા દર્શાવવી હોય તો સંખ્યા શું થશે? આ 1, આ 2 અને આ 1. ખ્યાલ આવે? એટલે જનીન પ્રકારની વાત કરું F2 માં તે શું થાય? 1:2:1. F2 માં જનીન પ્રકાર 1, પણ એ બી કઈ રીતે? કેપિટલ T 1, કેપિટલ T સ્મોલ t 2 અને સ્મોલ t સ્મોલ t. F1 માં સ્વરૂપ પ્રકાર તો બધા ઊંચા. F2 માં સ્વરૂપ પ્રકારમાં 3 ઊંચા અને 1 નીચું. બરાબર, ઓકે. એટલે 3 અલગ અલગ જનીન પ્રકાર મળ્યા અને 2 અલગ અલગ સ્વરૂપ પ્રકાર મળ્યા. 3 અલગ અલગ જનીન પ્રકાર મળ્યા અને 2 અલગ અલગ સ્વરૂપ પ્રકાર મળ્યા. હવે આપણે આવીશું આની વાત કરવાના છીએ F2 સમજજે ત્યાંથી. થોડુંક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપણે સમજવાનું છે. બરાબર, હવે જો F2 ના આધાર પર વાત કરીએ આપણે તો ટોટલ F2 માં કુલ 4 સંતતિ મળતી હતી. એમાં TT 1 આ 2 હતી ને અને આ 1. એટલે આ શું થાય? 1/4, આ 2/4 અને આ 1/4. તો આ 1/4 એટલે 25% લખાય ને બેટા. 2/4 એટલે આ પાછું 1/2 થઈ ગયું એટલે 50% લખી શકાય અને આ પાછું 25%. એટલે મેન્ડલે પ્રોબેબિલિટી ઉપરથી શું કીધું કે F2 માં જે ઊંચા હતા, ઓકે, એનો જનીન પ્રકાર જે છે ત્યારે કોઈ બીજું તો કઈ હતું નહીં. તેણે કીધું કે આનો જનીન પ્રકાર જે ઊંચાનો જનીન પ્રકાર જે હશે એ કાં તો આ હશે અથવા તો આ હશે. હવે આ સાબિત કેમ કરવું?
બરાબર. કેમ કે શું હતું કે F2 માં આપણે ખ્યાલ છે કે F2 ની અંદર આ 3/4 હતા એ સ્વરૂપ પ્રકાર પ્રમાણે ઊંચા હતા અને 1/4 હતા તે નીચા હતા. હવે આ એને કીધું કે આ જમીન પ્રકાર હોય છે. હવે એના માટે પ્રોબ્લેમ શું હતો કે જે નીચું મળ્યું હતું, આ એક નીચું મળ્યું હતું બરાબર, તો એનું જે છે શું કહેવાય જમીન પ્રકાર નક્કી કરવાનો હતો. એટલે એનું નક્કી થાય તો પછી ઓટોમેટિકલી આનો તો ખ્યાલ આવી જાય. હા. એટલે એને શું કર્યું, મેન્ડલે આ ઇક્વેશન યુઝ કર્યું. ax + by હોલ સ્ક્વેર. મેથેમેટિક્સમાં જે આવે ને બાયનોમિયલ. હવે આમાં એને આનું કમ્પેરિઝન કેપિટલ T જનીન પ્રકાર આરે કર્યું, કેપિટલ T અને સ્મોલ t વાળું આની આરે કર્યું. હવે આપણે ખબર છે કે આ 1/4 હતા, આ 1/2 થયા અને આ પણ 1/4 હતા. આપણે આગળ વાત કરીએ, અહીંયા વાત કરી બરાબર. એટલે એને આવૃત્તિ જનીનની કીધી કે એટલે અત્યારે હવે જનીન કે ત્યાં તો કારક કહેતા હતા. એટલે એને જન્યુઓમાં કેપિટલ T અથવા સ્મોલ t માટે જે આવૃત્તિ લીધી ને એ એને 1/2 લીધી. એને 1/2 લીધી. ઓકે, એટલે 50-50% ચાન્સ ના હતા. એને શું કર્યું કે a બરાબર 1/2 લીધું, b બરાબર પણ 1/2, x બરાબર t લીધું, y બરાબર સ્મોલ t, અને આ બધી વેલ્યુ શેમાં મૂકી? એટલે આવું થાય ને બેટા કે નહીં? હા સર. એટલે આનો સ્ક્વેર કરો. બરાબર. હવે આને બેટા મલ્ટીપ્લાય કરવું હોય તો અહીંયા આમ થાય. હા. આ જો આ તો બંને ટોટલ થઈ જશે બરાબર. હા. ઓકે ના? હા સર. ઓકે, આ તો સોરી, આ તો નહીં આવે, આ વધારે લખાઈ ગયું. મલ્ટીપ્લાય કરવામાં અને અહીંયા 1/4 આવશે. ચેપ્ટરમાં ચોપડીમાં લેંગ્વેજ બહુ વિચિત્ર છે, એટલે તારી લેંગ્વેજમાંથી લખી આન્સર, બાકી ચોપવાનું યાદ નહીં રહે. એટલે 1/4 tt 1/2 capital T small t plus 1/4 small t small. તો બેટા આ રેશિયો કયો મળ્યો? F2 વાળો જ મળ્યો ને? આ રેશિયો જોવા જાય તો F2 વાળો જ છે ને? બરાબર, આ રેશિયો F2 વાળો જ છે. એટલે આના પરથી મેન્ડલે શું કીધું કે જે સ્મોલ t વાળું જે છે એ જ નીચાનો જનીન પ્રકાર થશે. આ જ નીચાનો જનીન પ્રકાર થશે. એટલે આવું એને મેથેમેટિકલી સાબિત કર્યું કે F2 માં નીચું જે હશે એ સ્મોલ t જ હશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો એને એ ટાઈમે મેથેમેટિક્સ આ રીતે યુઝ કર્યું અને સાબિત કર્યું. એટલે ઊંચા હંમેશા કેપિટલ T સ્મોલ t હોઈ શકે, જે આપણે અહીંયા વાત કરી હતી. ઊંચા આ જ હશે અને નીચા જે છે સ્મોલ t હશે. એને આનાથી સાબિત કર્યું. ટેક્સ્ટબુકમાં થોડું એ લોકોએ વાક્યોમાં આપ્યું છે, પણ આઈડિયલી આ રીતે આપશે. બીજું, આગળ ઉપર મેન્ડલે F2 નું સ્વફલન કરાવ્યું.
F2 નું સ્વફલન કરો એટલે પછી તમને શું મળે? F3 F4 મળે ને બેટા? હા સર. F3 F4 પેઢીમાં પણ એને નીચા મળ્યા, એને ચેક કરવા માટે જ કર્યું હતું. ઓકે, એટલે એનાથી પણ એને નક્કી કર્યું કે નીચા જે છે એ હંમેશા સમયુગ્મી સ્મોલ ટી જશે. એનાથી નક્કી કર્યું કે નીચા જે છે હંમેશા સમયુગ્મી સ્મોલ ટી જશે, એવું એને સાબિત કર્યું બધા પ્રયોગો પરથી. અને ઊંચા તો ખબર હતું કે કેપિટલ આપણે પહેલા જ કીધું કે તો આ બંને હતા, બરાબર? તો આણે પ્રોબેબિલિટી મેથેમેટિક્સ નો યુઝ કરીને સાબિત કર્યું. ક્લિયર આટલું બેટા? હા સર. આગળ વધીએ. હા સર. હવે હજી મેન્ડલે શું છે, જનીન પ્રકાર નક્કી કરવા માટે F2 માં જે ઊંચા મળ્યા હતા, બરાબર, એનો જનીન પ્રકાર નક્કી કરવા માટે મેન્ડલે શું કર્યું? આપણે વાત કરીએ છીએ કસોટી સંકરણ કર્યું. બરાબર. હવે કસોટી સંકરણ શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછે છે એનો MCQ માં બી અને એમને બી પૂછે છે. હવે આપણે જનીન પ્રકાર F2 માં આ તો ઊંચા જે હતા એના માટે બે પોસિબિલિટી હતી ને, કાં તો કેપિટલ ટી હોય કાં, બરાબર. હવે આનું એને સંકરણ જે છે એ શુદ્ધ નીચા સાથે કરાવ્યું, આ બંને. ખબર પડે કે તમને શું છે ઊંચાનો જનીન પ્રકાર. હવે આ કઈ રીતે થશે કે લેટ્સ સે કે અહીંયા એક સ્વરૂપ પ્રકાર આનું આ ઊંચા છે, પણ મને ખબર નથી, મેન્ડલને ખબર નહોતી કે આ કેપિટલ ટી છે કે આ કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી છે કે સમયુગ્મી છે, એ ખબર નથી. બરાબર, બંને ચાન્સ હોઈ શકે ને બેટા? હા સર. તો હવે આને બંનેને ક્રોસ કોની હારે કરવાનું? સ્મોલ ટી સાથે, બરાબર. હવે સમજજે, આમાંથી તો જનીનો શું આવશે? સ્મોલ ટી આમાંથી કેપિટલ ટી. હવે તું આમાં આની જે સંતતિમાં જો તો એકમાં કેપિટલ ટી મૂક, બીજામાં સ્મોલ ટી મૂક, તો શું થાય? કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી. તું અહીંયા જોઈશ તો આ બધા કેવા આવ્યા? કેપિટલ ઊંચા. બરાબર, અસમજ. બીજું અહીંયા કરીએ આપણે. અહીંયા આમાંથી જનીઓ કેપિટલ ટી સ્મોલ ટી, આમાંથી સ્મોલ ટી સેમ યુનિટ સ્ક્વેર બનાવી જ લેવાનું શરમાયા વગર. હવે અહીંયા શું છે? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. હવે જો અહીંયા શું થશે? આ બે ઊંચા છે, બરાબર, પણ આ કેવા છે? એટલે અહીંયા શું થયું? 50% ઊંચા અને 50% નીચા. તો આવું ક્યારે થાય? આવું ક્યારે થશે? જયારે જનીન પ્રકાર ઊંચાનો આવો હશે. જો ઊંચું આવું હોય સમયુગ્મી, તો બધા ઊંચા આવશે કે નહીં? કે ના? બરાબર, એટલે આ કસોટી સંકરણ થયું કે હંમેશા તમે સમયુગ્મી પ્રચ્છન્ન હારે સંકરણ કરાવો તો તમને જે પ્રભાવી લક્ષણ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એના વિશે ખ્યાલ આવે. આનાથી મેન્ડલે શું કર્યું કે જનીન પ્રકાર નક્કી કર્યો
ઊંચાનું. એ બંને એટલે જો આવું મળે તો તમે કહી શકો કે આ સમયુગ્મી છે, આવું મળે તો કહી શકો કે વિષમયુગ્મી છે. ખ્યાલ આવ્યો બેટા? હંમેશા પ્રભાવી સ્વરૂપ પ્રકારને વિષમયુગ્મી પ્રભાવી સ્વરૂપ પ્રકાર જે સમયુગ્મ વિષમયુગ્મી હોય એને સમયુગ્મી પ્રચ્છન્ન હારે ક્રોસ કરવામાં આવે. એને સમયુગ્મી પ્રચ્છન્ન હારે એનો ક્રોસ કરવામાં આવે. બરાબર. હવે બીજી આવી પરિસ્થિતિ જે છે, એક જ મિનિટ બતાવો, જે આપણે ટેક્સ્ટ બુકમાં બી આપી છે. આ તમને નથી, આ ક્વેશ્ચન તરીકે પૂછે છે એટલા માટે મેં આ કરાવ્યું એ રીતે. હવે જો બેટા દેખાતું હશે, આ મેન્ડલ આપણે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે. આ શું કહે છે કે આનો સ્વરૂપ પ્રકાર ખબર નથી કે આવું છે. આ જાંબલી છે પણ કેપિટલ ડબલ્યુ છે કે વિષમયુગ્મી કે સમયુગ્મી ખ્યાલ નથી. એટલે આનો ક્રોસ કોની હારે કર્યો આપણે? સમયુગ્મી પ્રચ્છન્ન. અને આનો કોની હારે કર્યો? સમયુગ્મી પ્રચ્છન્ન. તો જો અહીંયા જોઈશ તું તો આ તારે ક્રોસ કરીને જોવાનું છે, તો કરજો મારી લખીને. 50% કેવા આવે છે અહીંયા અને 50% કેવા આવશે અને અહીંયા બધા કેવા આવશે, તો ક્રોસ કરીને કેમ અને શું થાય? આપણે આગળનું કર્યું એમ જ છે. આમાં બધા પેલા ઊંચા આવશે, પેલામાં 50% નીચા અને 50% ઊંચા. એમાં ઊંચા આવશે. શેમાં ઊંચા? પણ આ શું કેપિટલ ડબલ્યુ છે, એનો પ્રકાર આવું હશે તો એવું બોલવાનું બેટા. બરાબર. પછી આવું હોય તો વિષમયુગ્મી હોય તો 50% ઊંચા અને 50% નહીં, સફેદ સફેદ ફૂલના રંગની વાત છે. આ કેવા? જાંબલી. અહીંયા બધા જાંબલી. શું કામ? કેમ કે જો આ સમયુગ્મી છે ને, અને આ એટલે આવું તમને સંતતિ મળે તો પિતૃનો જનીન પ્રકાર શું થાય? આવો કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ. આવું મળે તો પિતૃનો જનીન પ્રકાર શું થાય? કેપિટલ એક્સ સ્મોલ. તો આ વિષમયુગ્મી થશે અને આ સમયુગ્મી. એટલે આ પણ શું છે બેટા? કસોટી સંકરણ જ થયું. કસોટી સંકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. પ્રચ્છન્ન માટે સ્મોલ ડબલ્યુ સફેદ રંગ માટે, અને જાંબલી માટે કેપિટલ ડબલ્યુ. તમને આના ક્વેશ્ચન એ પૂછે કે 50% F2 માં તમને આવા મળ્યા તો શું થશે? તો પિતૃ કેવા થયા? વિષમયુગ્મી પ્રભાવી. હા, વિષમયુગ્મી પ્રભાવી થશે, એ યાદ રાખવાનું. અને આવા મળે બધા જ તમને જાંબલી મળે તો પિતૃ કેવા થયા? સમયુગ્મી પ્રભાવી. કે નહીં બેટા? હા સર. આયુષ્ય બધા ક્રોસ તારે કરવા પડશે પછી તારું તું ફ્રી હો ત્યારે રોજે રોજ, બાકી પછી નહીં આવડે. એટલે ક્રોસ તારે બેસીને પોતે જ વ્યવસ્થિત રીતે કરવા પડશે બેટા. હવે આના પરથી મેન્ડલે અને આનુવંશિકતાનો જે પ્રથમ અને બીજો નિયમની વાત કરીએ એ આપ્યા એને. મતલબ કે આજે એક સંકરણના પ્રયોગ પરથી એને એ નિયમ આપ્યા, એની આપણે વાત કરીએ છીએ. એ નિયમ બેટા ડાયરેક્ટ એમ ના એમ જેમ નિયમ છે એટલા માટે એમાં ભાષામાં આપણે ગુજરાત બોર્ડના નિયમ પ્રમાણે ફેરફાર નહીં કરી શકીએ. એટલે તમને ડાયરેક્ટ જ નિયમ પૂછે તો તારે એ તમારે થોડું ટેક્સ્ટ બુકમાંથી યાદ રાખવા પડશે. પૂછે છે નિયમ એટલે. એને જે પ્રથમ નિયમ જે આપ્યો એ શું છે? તો કે એ પ્રભુતાનો નિયમ છે. એ પ્રભુતાનો નિયમ કીધો. ઓકે, તો આ એનો ફર્સ્ટ કે પ્રથમ નિયમ હતો. જો એને શું કીધું કે દરેક લક્ષણનું નિર્ધારણ કારક દ્વારા થશે. કેપિટલ ટી સ્મોલ ટી તું વિચાર કરી જો. ઊંચાઈ માટે કેપિટલ ટી, નીચા માટે સ્મોલ ટી. કારકો જોડમાં જોઈ ને, કાં તો એ આવું હશે, કાં આવું હશે, અથવા આવું હશે. યાદ આવ્યું બેટા?
હવે બે કારકો જો અસમાન હોય તો એક કારક બીજા કારક પર પ્રભાવી હોય અને બીજું પ્રચ્છન્ન હોય. તો જો આ પરિસ્થિતિ થઈ ને વિષમયુગ્મી અસમાન એટલે આવું થયું ને, હા તો કેપિટલ ટી સ્મોલ ટી વાળોનો સ્વરૂપ પ્રકાર કેવો હતો? એમાં હમ? વિષય પ્રભાવી સ્વરૂપ પ્રકાર પૂછું જ તને હું, કેવા હતા? ઊંચા કે નીચા? ઊંચા. હા, તો જો લક્ષણ કોનું આવ્યું? કેપિટલ ટી નું કે સ્મોલ ટી નું? કેપિટલ હા, એટલે આ પ્રભાવી થયું ને બેટા, અને આ આ પ્રચ્છન્ન. પ્રશ્ન બરાબર, એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે. આ તો વિષમયુગ્મીમાં જ થશે ને, આમાં તો ઊંચા જવાના બંને સરખા છે એટલે, આમાં નીચા જવાના કેમ કે આ બંને સરખા છે એટલે. એટલે આ જે થર્ડ પોઈન્ટ જે છે એ કોને અનુલક્ષીને કીધો છે? તો કે આ વિષમયુગ્મી. કે નહીં? ખ્યાલ આવ્યો? સમયુગ્મી વિષમયુગ્મી બધું જ આપણે કાલે ટાઉન્સમાં બધી જ વાત કરી હતી. બરાબર, એટલા માટે બધું કીધું હતું કે વાંચી લે તો જ આપણે આગળ ઈઝી રહે સમજવા બધું. હવે જો F1 માં મેં તને કીધું એમ એક જ F1 માં બધા ઊંચા મળ્યા હતા એટલે એક જ પિત્રનું લક્ષણ જોવા મળ્યું. બરાબર, કેમ કે F1 માં તો F1 ના પિતૃઓ તો ઊંચા નીચા બંને હતા, પણ સંતતિ બધી ઊંચી મળી. F2 માં બંને પિતૃના લક્ષણ જોવા મળ્યા. ઓકે, એટલે આ પ્રભુતાના નિયમથી કે જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી ભેગું આવશે તો કેપિટલ ટી જે છે એ પ્રભાવી છે અને એટલા માટે વિષમયુગ્મી અવસ્થામાં એ ઊંચા મળશે. તો આ પ્રભુતાનો નિયમ થયો, એનો ફર્સ્ટ રૂલ કે પ્રભુતાનો નિયમ. બરાબર, ક્લિયર એટલું? પછી વાત કરીએ તો આવે વિશ્લેષણનો. હવે આ નિયમ શું કહે છે કે અહીંયા એલિલ એટલે ઊંચાઈ માટે બે એલિલ છે, કેપિટલ ટી અને સ્મોલ. એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહેશે અને F2 માં એ પાછું પ્રગટ થાય. F2 માં આપણે પાછું, તને યાદ છે આપણે વાત કરી કે નીચું પાછું મળ્યું, F1 માં નહોતું પડતું, એટલે પછી ભલે તે F1 માં અભિવ્યક્ત ન થતું હોય તો નીચા જે હતા F1 માં નહોતા અભિવ્યક્ત થયા, પણ એ હતું ખરું છુપાયેલું. શું કામ? કેમ કે F1 માં કેવા હતા બધા? F1 માં જનીન પ્રકાર બધાનો આવો હતો ને. તો જો આ તો લક્ષણ શેના માટે જવાબદાર છે? નીચા માટે ને. એટલે આનો સ્વરૂપ પ્રકાર ભલે ઊંચો હતો પણ આ સ્મોલ ટી હતું ખરું. હવે જ્યારે F1 નું સ્વફલન થયું એટલે આમાંથી જન્યુઓ બનશે ને આવી રીતે, કે નહીં બેટા? તો આ જન્યુઓ નિર્માણ સમયે આ કારકો અલગ થશે અને જો એક કારક એક જન્યુમાં જશે, અડધા બીજા જન્યુમાં, આ સ્મોલ ટી જશે. ઓકે, તો આપણે કીધું કે સમયુગ્મી પિતૃ બધા એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, જેમ કે સમયુગ્મીમાં તો બધા જન્યુમાં આ જ હશે. ઓકે, આ બંને સમયુગ્મી છે ને, આ બધી કાલે બી વાત કરી. વિષમયુગ્મી હશે અહીંયા, તો જો એમાં અડધા જન્યુ 50% આવા હશે, 50% આવા હશે. ઓકે, તો બધામાં એક એક એલએલ જોવા મળશે. તો કે વિષમયુગ્મી હશે તો 50% માં કેપિટલ ટી, 50% માં સ્મોલ ટી. એટલે આ જન્યુના વિશ્લેષણનો નિયમ કે જન્યુઓની શુદ્ધતાનો નિયમ પણ કહેવાય. શું કામ? કે દરેક જન્યુમાં માત્ર એક જ કારક હશે ઊંચાઈ માટે, કાં તો કેપિટલ ટી હશે કાં સ્મોલ ટી હશે વિષમયુગ્મી અવસ્થા. એ અવસ્થામાં વિષમયુગ્મી અવસ્થા. સમયુગ્મીમાં તો બધા જન્યુમાં આ જ હશે. સમયુગ્મીમાં તો ગમે તે સેમ જ આવશે ને. અહીંયા બે બનશે તો આવું જ આવશે, અહીંયા બે બનશે તો આવું જ આવશે. પણ આ દ્વિકીય સજીવને જ લાગુ પડે છે. એ ખ્યાલ રાખજો, દ્વિકીય સજીવ માટે જ છે કે જે લિંગી પ્રજનન કરતા હશે. બરાબર. હવે બેટા એક કામ કર, આ બંને જે છે ને પાછા વાંચી લે વ્યવસ્થિત ટેક્સ્ટબુક માંથી, બંને નિયમ. અને કોઈ ડાઉટ હોય તો મને કહે. કે પછી નિયમ સમજાશે ને એવું થશે એટલા માટે.
સર પડી ગઈ ખાલી. ક્લિયર? બંને ક્રોસ ક્રોસ તારે રોજ તું રોજ પ્રેક્ટિસ માટે ક્રોસ બે વાર લખતી જાજે. એકવાર જોઈને ને એકવાર મોઢે લખવાનું. ઓકે બાકી પછી યાદ નહીં રહે બેટા. અત્યારે તો ઈઝી લાગશે, બરાબર, પછી તકલીફ પડશે. ઓકે હવે જો આપણે અમુક ક્વેશ્ચન્સ કરીએ છીએ પછી, કેમ કે આમાં દ્વિસંકરણ પાછું કરાવીશ તો એ પાછું લોડ પડશે. કે જનરલી આ જેનેટિક્સમાં તું પૂછજે, બીજા કોઈ હોય ને લોકો તો જેનેટિક્સ મોટા ભાગના લોકોને અઘરું પડતું હોય, એટલા માટે છે કઈ નહીં. પણ એટલે આને આપણે ધીમે ધીમે લેવાનું પહેલી વાર, એટલે ઈઝીલી થાય, પછી વાંધો નહીં આવે. તો થોડા ક્વેશ્ચન્સ એ કરીએ તારે જ કરવાના છે, એટલે ખ્યાલ આવે કે શું થશે. ઓકે, એમાં શું આવશે બેટા? ક્રોસ કરીને જોઈ જ લેવાનું. સર ડી હમ એમાં પણ ટીક આવશે. આવું થાય ને બેટા. બંને ઊંચા છે એટલે કાં તો આ હશે કાં આ હશે. પણ જો વામન મળ્યા એટલે આજ આમાં તો તમને બધા ઊંચા મળશે, એટલે આજ પોસિબિલિટી છે. તો આમાં જ તમને શું થાય કે આવી રીતના તમે અલગ કરો. આવી રીતના તમે અલગ કરો તો આમાં જ તમને શક્ય છે કે આ તમે ક્રોસ કરો તો અહીંયા તમને આ વામન મળે, હા સર. બરાબર ને? બાકી તો બધા ઊંચા મળશે. એટલે આજ પિતૃનો પ્રકાર જે છે જોવા જઈએ તો આજ શક્યતા રહેલી છે. આમાં શું આવે બેટા? કસોટી સંકલન દ્વારા. પ્રભાવી માટે જ થાય ને કે સમયુગ્મિક છે અથવા
ભૂષણ. ભૂષણ યોગ્ય છે. ઓકે, હજી જો એક બે ક્રોસ કરીએ પછી. સર પેલામાં જે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો એમાં જે ક્રોસ કરીએ એમાં કેમાં બેટા? શેમાં? આમાં આગળમાં? હા એટલે સર ના આપેલું છે એક સ્મોલ ટી અને એક કેપિટલ ટી. લાસ્ટ ઓપ્શન છે સર. શું બેટા? સર લાસ્ટ ઓપ્શનમાં ક્રોસ કરીએ તો. અરે પણ બેટા અહીંયા જો શું લખ્યું છે? ઓકે ઓકે. ખ્યાલ આવ્યો? હા સર એ તો એટલે ખબર આ તો આજ થાય ને, આ તો નો થાય. હા સર એ તો હા, એટલે આજ પોસિબિલિટી બને ને. આમાં તું જો ચેક કરી જો. હા સર એ તો મેં કર્યું. બરાબર, તો આમાં તો જો તને આ ને આ તો બધા ઊંચા આવશે. આમાં તો થાય જ નહીં. બરાબર, એટલા માટે આ જ આવે. આમાં શું થશે? આવું કોમ્બિનેશન આવશે. ત્રણ ઊંચા ને એક વામન. હા. એમાં શું આવે? સિંગની લંબાઈ. હા સર. હવે આવ્યું છે મને એવું કે મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો, બરાબર, એમાં F2 માં જનીન પ્રકારનું પ્રમાણ શું હતું? એક સંકરણમાં F2 માં જનીન પ્રકારનું પ્રમાણ શું હતું? 1:2. તો જનીન પ્રકાર શું હતા? એક એટલે શું બતાડે ને આ 2 ને 1 શું બતાડે? એક કેપિટલ ટી સ્મોલ ટી, ફરીથી એને કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. એટલે 2 આવા, એક આવું ને એક આવું. સ્વરૂપ પ્રકાર શું આવે બેટા? એનો રેશિયો શું આવે? તો જનીન પ્રકારની વાત કરીએ. સ્વરૂપ પ્રકારનો રેશિયો સ્વરૂપ પ્રકારમાં 3:1. 3 શું કામ? ઊંચા. શું કામ 3:1? કારણ શું બેટા? 3:1 કેમ કહીએ? હા, એટલે જો આ એક અને આ 2 3 ઊંચા અને એક નીચું. હવે તને મેં એક વનસ્પતિ આપી છે, એનું લક્ષણ આપણને ખ્યાલ નથી, બરાબર. એમાં આપણે ગોળ બીજની વાત કરીએ છીએ. હવે એક આ તો આવું હોઈ શકે અથવા આવું હોઈ શકે. હવે તારે નક્કી કરવાનું છે, આમાં કસોટી સંકરણ કરવાનું છે, તો તું કોની હારે ક્રોસ કરીશ? બંનેને કોની હારે ક્રોસ કરીશ તું? જનીન પ્રકાર બોલ. તારે નક્કી કરવાનું છે કે આવું છે કે આવું છે. સ્મોલ બી સાથે.
ઓકે અહીંયા એમાં બી સ્મોલ બી સ્મોલ બી ઓકે તો આ ક્રોસ કરીને મને કે શું મળશે તમને બે પરિસ્થિતિમાં અહીંયા અને અહીંયા શું મળે આખો ક્રોસ બોલતી જાય શું કરવાનું પેલા મારે મને આવડતું નથી હવે મારે પીનટ સ્ક્વેર બનાવવાનું કે નહીં બનાવવાનું ઉપર બેન ને પેલા કેપિટલ બી નીચે ની બાજુ સ્મોલ બી બંનેનું ક્રોસ ઓકે એટલે ત્યાં ઉપર કેપિટલ બી સ્મોલ બી થશે હા અને બંધામાં એ સ્મોલ કેપિટલ બી અને સ્મોલ બી થશે ચારે હા હવે આ બીજામાં કેપિટલ બી સ્મોલ બી કેપિટલ બી સબ બીજા શેમાં બેટા પહેલામાં કે બીજામાં કેસ તું સારું પહેલાનું બોલ્યું બીજાનું હવે અહીંયાથી ચાલુ કર પહેલાથી આ કન્ડિશન થી ચાલુ કર શું આવશે પહેલા કેપિટલ બી સ્મોલ બી કેપિટલ બી સ્મોલ બી નીચેનામાં કેપિટલ બી સ્મોલ બી કેપિટલ બી સ્મોલ બી તો આ બધા કેવા કયું આવું ક્યારે શક્યતા થશે બધા સરખા મળ્યા ને આવા બધા સરખા મળ્યા ને તો આવું ક્યારે થાય પિતૃ કેવું હોય સમયુગ્મી પ્રભાવી પિતૃ આવું હોય ત્યારે થાય ને હવે આવું હોય તો શું થાય સંતતિમાં કેપિટલ બી સ્મોલ બી સ્મોલ બી કેપિટલ બી સ્મોલ બી સ્મોલ બી એટલે આમાં શું થશે વિષમયુગ્મી પ્રભાવી 50% પ્રચ્છન્ન મળ્યા ને હા તો આ શું દર્શાવે કે આ પિતૃ જે છે વિષમયુગ્મી પ્રભાવી બરાબર આ સમયુગ્મી પ્રભાવી હવે આયુષી બીજો એક ક્રોસ કરીને બતાડ મને કે રેશિયો તને શું મળશે જો એક તને પિતૃઓ આપેલા છે તારે મને F1 અને F2 F1 માં સ્વફલન કરવાનું છે F1 મળે પછી તારે F1 F2 નો મને સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર બધું જ કહેવાનું છે સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર બધું જ કહેવાનું છે તને પિતૃ આપેલા છે તો શું આવશે પેલો શેર કરીને જ બોલું ઓહો ક્રોસ ફટાફટ ક્રોસ કરીને મને કે તો જે કરવું હોય તો લખીને કરવું હોય મોઢે કરવું હોય જેમ તારે મને ડાયરેક્ટ તારે રેશિયો કહેવાનો F1 માં જનીન પ્રકાર ને સ્વરૂપ પ્રકાર કહેવાનો F2 માં બી સેમ જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર સર પહેલા મેં એક જેમ એક આવશે સ્વરૂપ ડાઉન છે જનીન પ્રકાર શું આવે કેપિટલ આવે બધું કે સ્મોલ આવે શું આવે બોલજો
કેપિટલ આર સ્મોલ આર. ઓકે, જનન પ્રકાર એક જ આવશે, કેપિટલ આર સ્મોલ આર. હા સ્મોલ. સ્વરૂપ પ્રકાર સ્વરૂપ ઊંચા. ઊંચા તો નહીં, અહીંયા આપણે ગોળ રાખીએ. ચલો, આ ગોળ પતાડે ને આ ખરબચડા પતાડે, તો બધા ગોળ કે નહીં, કે બીજું કઈ આવશે? હા હા સર. નથી. ટૂંકમાં સ્વફલન થયું તો સર એમાં કેપિટલ આર સ્મોલ આર 1:2:1 નું રેશિયો મળશે. કેપિટલ આર સ્મોલ આર સૌથી પહેલા એક શું આવશે? કેપિટલ આર સ્મોલ આર. હે? ક્યાંથી કેપિટલ આર સ્મોલ આર? બેટા ક્રોસ કરી જાઓ આને આવી રીતે. કેપિટલ આર હા, પછી કેપિટલ આર સ્મોલ આર હા, અને આ એક કેવું આવશે? સ્મોલ આર. હા, ભલે એવો. હા સર. તો આ કેવા થયા સ્વરૂપ પ્રકાર? 3:1 એટલે 3 ઊંચા અને 1 નીચું. 3 ગોળ ને 1 3 ખરબચડો. ગોળ અને 1 ખરબચડું. બરાબર. તો આવું આવડે બેટા? હવે ક્રોસ હા આવે તો હા સર. બરાબર. હજુ હું દ્વિસંકરણ આજે નથી લેતો, જાણી જોઈને, કેમ કે લોડ બહુ પડશે. દ્વિસંકરણ કોમ્પ્લેક્સ છે આના કરતા. બરાબર. એટલે આ સરખું આજે કરી લેજે, આ 3 વસ્તુ. એટલે આ પ્રોપર આવડે તો દ્વિસંકરણ આપણને આવડે. ઓકે સર. ઓકે, તો દ્વિસંકરણ હવે આપણે નેક્સ્ટ વીક લેશું. હવે લગભગ આવ્યું છે ને, હું આવતા મંગળવારે હું છું નહીં. બરાબર. એટલે મારા પીએચડી નું કામ છે, એટલા માટે. તો કદાચ આપણે પછી કંઈક સેટ કરી લેશું. હવે તું આની 3rd 4th ની નીટની ટેસ્ટ ક્યારે આપવાની છે બેટા? સર આ શનિવારે કે રવિવારે હો, હા, એટલે મને મેસેજ કરી દે તો હું તને મોકલી આપીશ. ઓકે. બરાબર. તો આ બધું એક સંકરણ ને એ બધું જોઈ લેજે પછી, કેમ કે આમાં રેગ્યુલર જરા કઈ મિસ થશે તો હવે આગળ દ્વિસંકરણ વધારે છે, કોમ્પ્લેક્સ છે, એટલે ત્યાંથી પછી અઘરું પડશે. એટલા માટે હું આજે નથી કરાવતો કે બે ભેગું. બરાબર. કેમ કે આ ક્લિયર થાય પછી એ આવડે. તો કદાચ હું સોમ મંગળ ના હોઉં તો પછી બુધવારથી આપણે લેશું, કે આપણે એરેન્જ કરી લેશું. બરાબર. સર તમારે મેલ પર તો આ બંને વિડિયો YouTube પર હા હા, અપલોડ મૂકી દઈશ, હું ચોક્કસ મૂકી દઈશ. બરાબર. ઓકે. તો હવે તું મને ટેસ્ટ જ્યારે આપવાની ત્યારે મને મેસેજ કરી દેજે જરાક એડવાન્સમાં, એટલે હું પેપર મોકલી આપું. ઓકે. બરાબર. તો હવે આપણે કદાચ સોમ મંગળવારે ના મળીએ તો બુધવારે મળશું. હું તને મેસેજમાં જાણ કરી આપીશ. મારું પીએચડી નું મારે પેલું વાયવા જેવું છે એટલે મારે જવાનું છે. તો ઓકે. ઓકે. તો આ જો એક સંકરણ ને બધું ક્લિયર હોવું જોઈએ બેટા, ઓકે. તો જ આગળ દ્વિસંકરણ. આ બંને નિયમ બી ક્લિયર હોવા જોઈએ. બરાબર. તો જ આપણને દ્વિસંકરણ આવડે. તને આજે ક્રોસ કરાવડાવ્યા હમણાં, આ બંને ક્વેશ્ચન જ છે. આ બંને ક્વેશ્ચન જ છે, એનાથી મેં તને ક્રોસ કરાવડાવ્યું. બરાબર. ઓકે બેટા, તો હું આ વિડીયો મૂકી દઈશ આજકાલ. બરાબર. ઓકે. ટેસ્ટ આપવાની હોય ત્યારે તું મને